હાલ ચાંદીપુરમ વાયરસનું જોર પકડાઈ રહ્યું છે અને ચાંદીપુરમ વાયરસના અનેક કેસો સામે આવી રહ્યા છે। ત્યારે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં ડૉક્ટર રમણ આ ચાંદીપુરમ વાયરસ અંગે માર્ગદર્શન આપી રહ્યા છે। સાંભળીએ આપણે। नागपुर जिला में चांदीपुर गांव છે। આ ગાंव में 1965 में आ एक भारत जोवा મળ્યા પછી ધીમા ધીમા આખી સ્ટેટ में अपना जोवा મળ્યા છે। गुजरात में अपना बड़ोदरा, छोटाउदेपुर, पंचमहाल, दाहोद, महिसागर आ બધા જિલ્લા से ज्यादा इफेक्टेड છે। અરવલ્લી भी થઈ ગયા, અમે સાબરકાંઠા भी થઈ ગયા, તો આમે છે। પછી આજે આને કહીએ સેન્ટ ફ્લાય। સેન્ટ એટલે આપણા રેત માખી, જે રીતે રેત આપણામાં રેત म्हणजे શાઇનિંગ ચમક હોય છે ને એવા માખીઓ છે। અને આ માખીઓમાં શું છે કે અંદર વાયરસ હોય છે, આ વાહક છે અને એ વાયરસ હોય છે। અને સેન્ટ ફ્લાયથી બીજા બી રોગ હોય છે। બિહારમાં કાલાજાર બીમારી હોય છે। આ વિસ્તારમાં કાલાજાર બીમારી નથી, બિહારમાં કાલાજાર બીમારી બી હોય છે। આમાં એટલે આજે માખી નામ છે। આને માખી કેવા પ્રકારના હોય છે, આ માખીના ચિત્રો છે। આને આ કોઈ અગર માખી કાઢશે ને તો આ જેવા તમારે કલર ચામડીમાં આવી જશે। કોઈ જગ્યાએ ચહેરા પર કાઢશે તો આ જગ્યાએ તમારે લાલ લાલ થઈ જશે, એવા હશે। આ કાચા મકાનને દિવારોમાં જોવા મળે છે। કાચા મકાન ઘણા છે જેથી કોઈ લીપણ નથી કર્યા, પરંતુ અંદર દિવાલ હોય અથવા કોઈ એવા બી મકાન હોય, પાકા બી મકાન હોય તો પાકા મકાનમાં બી કોઈ તિરાડ હોય તો ત્યાં આ જે સેન્ટ ફ્લાય છે ત્યાં જીવે છે। અને આ સેન્ટ ફ્લાય છે 3 ફીટથી ઉપર નહીં જઈ શકે, 3 ફીટથી નીચે ही રહે છે। તો ઘરના અંદર બી હોય, ઘરના બહાર બી હોઈ શકે છે। આ ખાસ કરી ગ્રામ વિસ્તારમાં જોવા મળે છે। અને આને જે ઇફેક્ટ કરે છે 0 થી 14 વર્ષ છે, પરંતુ 9 મહિનાથી જે 14 વર્ષના બાળકો છે આમે વધારે જોવા મળે છે। અને આ વ્યક્તિનો સ્વચ્છતા માટે વધારે ભાર મૂકો। તમારા સ્વચ્છતા અને સેનિટેશન, પર્યાવરણ નિયંત્રણ તો આપણા બધા જવાબદાર છીએ। આ બધા ધ્યાન રાખજો। આપણે ફ્લાય પેપર ઘણા યુઝ કરે છે। બીજું આપણે સર જે ડસ્ટબિન માં ચાલે છે, ડસ્ટબિન ઓર્ડર આવે છે, લઈએ અને 400 ગ્રામ પેલો જોર लिए बनने में मिलानी है। अपना की दीवार में से 3 फीट के अंदर जाएगा, एक पट्टी बना के 1 लाख आप डस्टबिन करिए। कोई 15 मिनट दीवार ना हो तो आप डस्टबिन की कोई जरूरत नहीं। अपना विस्तार में काचा मकान घना से काचा मकान में हमारे सरकार में मार्गदर्शन है सर। બે વખત તો ડસ્ટબિન થઈ ચૂક્યા છે, ત્રીજી વખત થઈ રહ્યા છે। અને કાલે મારે કલેક્ટર સાહેબને મીટિંગ થયા અને જિલ્લાવાળાના માનનીય મુખ્યમંત્રી અને આપણા જે હેલ્થ મિનિસ્ટર ઋષિકેશ પટેલ સાહેબે રિસીવ કર્યા અને કલેક્ટર સાહેબ બધા અધિકારીઓ કાલ રિસીવ કર્યા છે। આ ડસ્ટબિન કરવાની આ ગલત રીત છે। આ ડસ્ટબિન કરવાની રીત છે। આ સર એક પાવડર બનાવીએ, એક થેલામાં લઈ લઈએ અને આ રીતે એક લાકડાથી મારીએ। એટલે 3 ફીટથી ઉપર હોય આપણા કરવાના નથી, 3 ફીટથી નીચે કરવાના થાય છે। ચલો આગળ ચલો। આ બધા આપણા ડસ્ટબિન દાહોદમાં કરેલા છે। આ સબ બધા છે સર, આ રીતે ડસ્ટબિન કરેલું છે। આમાં ખરેખર બધા મારે પદાધિકારીઓ છે, મંત્રી સાહેબ છે, અધિકારીઓ છે। કોઈ સ્કૂલ હોય યા કોઈ આંગણવાડી, આપણા શિક્ષક ટીડીઓ સાહેબ છે, વીસીડીઓ બેન છે, કોઈ આંગણવાડી में 14 વર્ષથી નીચે બાળકોને એવા લાગે કે તાવ આવી રહ્યા છે અને સાથે સાથે ઝાડા ઉલટી, તરત જ મેડિકલ ઓફિસરને બધા તંત્રને કીધું છે કે દરેક આંગણવાડી સ્કૂલમાં મેડિકલ ઓફિસર નંબર આપી દો। તરત જ પછી આને ડૉક્ટર સાહેબ ત્યાં રિફર કરવાના જ્યાં વેન્ટિલેટર છે, જ્યાં ઓક્સિજન છે, જ્યાં નિષ્ણાત ડૉક્ટર છે। આપણા માટે કોઈ પીડિયાટ્રિશિયન તો કોઈ મોટા પાડિયામાં છે ને, આપણા માટે દાહોદ છે, ઝાયડસ હોસ્પિટલ છે। મિત્રો, આ પુણ્યશાળી કામમાં આપ જોડાશો અને આ વિડીયોને વધુ શેર કરશો અને આવનાર જિંદગીઓને બચાવવા સહયોગ આપશો। આભાર।